વરસાદ છે। રાજુલાના ધાતરવડી ડેમ 2 માં પાણીની આવક થઈ છે। એક સાથે 16 દરવાજા 3-3 ફૂટ ખોલાયા છે। નીચાણવાળા ખાકબાઈ, વડુચિયા, રામપરા, હિંડુરણા સહિત નદી કાંઠાના ગામડા એલર્ટ કરાયા છે। પાણીની સતત આવક વધી રહી છે। ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે। પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તાર કોડિયા, દીવાનના, સરકડિયા, રાયડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। રાયડી ગામની સ્થાનિક નદીમાં પૂર। ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને પગલે રાયડી નદીમાં પૂર। તો રાયડી નદીના ધસમસતા પાણીના વહેણ જે છે તે હાલમાં આસપાસના વિસ્તારો માટે ચિંતા વધારી રહ્યા છે, કારણ કે સતત જળસ્તરમાં જે છે તે વધારો થઈ રહ્યો છે। જે નીચાણવાળા વિસ્તારો છે તેના દ્રશ્યો આપ જો, દિવાલો ઉપર જઈ અને લોકો બેસવા માટે મજબૂર થયા છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ। અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અમરેલીના નાના માશિયાળા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું છે। એસટી બસ પર વૃક્ષ પડતા થોડીવાર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો। અમરેલીથી ધારી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલીથી ધારી રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા છે। અમરેલીના દેવરાજીયા માણીલા રોડ પર ખેતરોના પાણી ફરતા જોવા મળી રહ્યા છે। અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદ। સાવરકુંડલા મહુવા હાઈવે પાણી પાણી। ગોરડકા નજીક કોઝવે પર ટ્રક ફસાયો। કોઝવે પર ટ્રક ફસાતા ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ। બોટાદ શહેરમાં ધોધમાર વરસાદમાં કાર તણાઈ ગઈ છે। બોટાદ શહેરના મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર। ઉતાવળી નદીમાં પાર્ક કરેલા કાર પાણીના વહેણમાં ટકી શકી નથી। પાણીના વહેણ સાથે પાર્ક કરેલી કાર પણ તણાઈ ગઈ। જિલ્લાના બોટાદ અને બરવાળા શહેર તેમજ તાલુકા પંથકમાં વરસાદ। બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં શરૂ થયો પવન સાથે ધોધમાર વરસાદ। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે શરૂ થયો ધોધમાર વરસાદ। બોટાદ શહેરના સાળંગપુર રોડ, ગઢડા રોડ, પળિયાદ રોડ, ભાવનગર રોડ, હવેલી ચોક વિસ્તાર, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। ભાવનગર પંથકને પ્રથમ વરસાદે જ બાનમાં લેતા અનેક ગામ ડૂબ્યા। 50 વિદ્યાર્થીઓ ફસાયા। पानी हजी वच्चे नदी फाटी रहते पानी हजी वच्चे नदी बीजी जगह जो ભાવનગરના તલગાજરડામાં નદી ફાટ્યા બાદ કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। તલગાજરડા, જેસર સહિતના પંથકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। તલગાજરડામાં એવો વરસાદ પડ્યો કે ગામનું તળાવ જ ફાટી ગયું, જેથી તળાવનું ધસમસતું પાણી ગામમાં ઘૂસી જતા ગામની બજારોમાં આખો માણસ ડૂબે એટલા પાણી ભરાઈ ગયા। ગામની શેરીઓમાં જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। રોડ પર પૂર આવ્યું હોય તેવું લાગ્યું। ગામના લોકો ડર્યા માર્યા, છત પર ચડી ગયા તો કોઈ દિવાલ પર બેસી ગયા। તો તલગાજરડાની સ્કૂલમાં પણ